હવે ઝટકા મશીનનું ફેન્સિંગ કરે ને ત્યારે ખેડૂત મિત્રને આ ગરડી અલગ અલગ ગરડીની જરૂર પડતી હોય છે। આ જે બે ટાઈપના મશીન છે, મોલ્ડિંગ મશીન છે ખેડૂત મિત્ર। અહીંયા છે દાણાના ફોર્મમાં રો મટીરિયલ અવેલેબલ હોય છે। આ ટાઈપનો જો આ ટાઈપના દાણા હોય એને મશીનમાં નાખવામાં આવે છે અને આ ગરડી જ્યારે બની જાય છે ત્યારે એના 2000 કે 1000 કે જે પ્રમાણે એક બોરામાં સમાય એ રીતના પેકિંગ કરી અને અહીંયા સ્ટોર કરી દેવામાં આવે છે। અત્યારે બધા જ ખેડૂત મિત્ર એના ખેતરમાં જ્યારે રોજ ગુણનો ત્રાસ હોય ત્યારે એના ખેતરમાં ઝટકા મશીન લગાવતા હોય છે। ઝટકા મશીન લગાવે ને ત્યારે એને ઝટકા મશીનનું ફેન્સિંગ કરવું પડતું હોય છે। હવે ઝટકા મશીનનું ફેન્સિંગ કરે ને ત્યારે ખેડૂત મિત્રને આ ગરડી અલગ અલગ ગરડીની જરૂર પડતી હોય છે, કેમ કે ઝટકા મશીન લગાવો ગરડી વગર છે ઝટકા મશીન ફિટ થતું હોતું નથી। એટલે ખેડૂત મિત્રને આ ટાઈપની અલગ અલગ, માનો કે કોક છે 2.5 ઇંચ લેતા હોય, બ્લેકમાં લેતા હોય, પીળામાં લેતા હોય, અલગ અલગ ટાઈપના મટીરિયલમાં ગરડી લગાવતા હોય છે। તો આ જે ઝટકા મશીન ફિટ કરવા માટે ગરડી જે હોય છે એ કઈ રીતના બને છે ને ખેડૂત મિત્ર, આજે તમને આખી એની પ્રોસેસ બતાવીશ કે આમાં મશીનમાં ગરડી કઈ રીતના બને છે। હવે આ ગરડી બનાવવા માટે સૌથી પહેલા શું મોલ્ડિંગ મશીન હોય ને, મોલ્ડિંગ મશીનના દ્વારા આ ગરડી બનાવવામાં આવે છે। આ જે બે ટાઈપના મશીન છે મોલ્ડિંગ મશીન છે ખેડૂત મિત્ર। આ મશીનમાં જે પણ ટાઈપની ડાય ગરડી બનાવી હોય ને એ ટાઈપની તો પેલા ડાય હોય છે મોલ્ડિંગ મશીનની, પછી આમાં ગરડી બનતી હોય છે। હવે માનો કે અહીંયા બે ટાઈપની અત્યારે વ્હાઇટમાં હું કે 3 ઇંચ વ્હાઇટ અને મિની જમ્બો ગરડી ચાલી રહી છે, તો આ ટાઈપનું મશીન હોય તો સૌથી પહેલા આ મશીનમાં અહીંયા રો મટીરિયલ નાખવામાં આવે છે। અહીંયા છે દાણાના ફોર્મમાં રો મટીરિયલ અવેલેબલ હોય છે આ ટાઈપનો, જો આ ટાઈપના દાણા હોય એને મશીનમાં નાખવામાં આવે છે। તો માનો કે વ્હાઇટ કલરની ચાલુ છે તો આમાં શું કહેવાય પીપીસીપી જે દાણા હોય છે એને નાખી અને આ મોલ્ડિંગ મશીનમાં પ્રોસેસ કરવામાં આવે છે અને ડાય દ્વારા અહીંયા આપણે ગરડી કમ્પ્લીટ થઈ જાય છે। હવે જ્યારે આ ગરડી કમ્પ્લીટ થઈ જાય એટલે આવી રીતના 24 નંગ એક જ સાથે શું કહેવાય ખેડૂત મિત્ર બનતા હોય છે। દર 1 મિનિટમાં 3 થી 4 શોટ લાગતા હોય છે, એટલે એ પ્રમાણે આમાં શું કહેવાય ક્વોન્ટિટી નીકળતી હોય છે। આમાં અલગ અલગ મશીન હોય છે, એમાં અલગ અલગ ડાય ચડાવો એટલે અલગ અલગ ટાઈપના ઇન્સ્યુલેટર બની જતા હોય। અહીંયા છે ખેડૂત મિત્ર જોઈ શકો છો, અહીંયા તમારે 3 ઇંચની ગરડી શું કહેવાય બનવાનું ચાલુ છે। તો તમારે જે પણ તમારા ખેતર માટે ગરડી રિક્વાયરમેન્ટ હોય એ બધી જ ટાઈપની ગરડી તમારે, માનો કે ખૂણા માટે કોર્નરની જરૂરત છે તો કોર્નર રાઉન્ડ ઇન્સ્યુલેટર મળી જશે। 3 ઇંચમાં વ્હાઇટ, બ્લેક, 4 ઇંચમાં મળી જશે, 2.5 ઇંચમાં મળી જશે, 2 ઇંચમાં મળી જશે, બધી જ પ્રકારની ગરડી મળી જશે। અને આ ગરડી જ્યારે બની જાય છે ત્યારે એના 2000 કે 1000 કે જે પ્રમાણે એક બોરામાં સમાય એ રીતના પેકિંગ કરી અને અહીંયા સ્ટોર કરી દેવામાં આવે છે। તો તમારે પણ શું કહેવાય તમારા ખેતર માટે અલગ અલગ ગરડીની રિક્વાયરમેન્ટ હોય અથવા કોઈ બિઝનેસમેન છે જે ઝટકાનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો એને એના ખેતર માટે અથવા બિઝનેસ કરવા માટે આ ગરડીની રિક્વાયરમેન્ટ હોય તો પણ એ ખેડૂત મિત્ર નીચે આપેલા નંબરમાં કોલ કરી અને બિઝનેસમેન વ્યાપારી મિત્ર પણ આ નંબરમાં કોન્ટેક્ટ કરી અને ગરડી હોલસેલમાં પણ લઈ શકે છે અને ખેડૂત મિત્ર રિટેલમાં પણ લઈ શકે છે। તો આજે નીચે આપેલા નંબરમાં કોલ કરી અને તમારા ખેતર માટે ગરડી મંગાવી શકો છો ખેડૂત મિત્ર।